મારું નામ દેવાંગ સંઘવી છે અને માર્ગ ERP ની અંદર ગાર્મેન્ટ્સ બિઝનેસની અગર વાત કરી તો એની અંદર સ્ટોક કેવી રીતે ચડાવવો એટલે કે પરચેસ કેવી રીતે ચડાવવું એની ઇન્ફોર્મેશન હું તમને આપું છું. સૌથી પહેલા ટ્રાન્ઝેક્શનમાં જવાનું, પરચેસમાં જવાનું અને પછી હોલસેલ બિલની અંદર ઓપ્શન ગયા પછી તમારે અહીંયા જે પણ તમારું પરચેસનું બિલ હોય એની જે તારીખ હોય તારીખ સિલેક્ટ કરવાની. ઉદાહરણ તરીકે તારીખ છે 28, તો 28/1 પછી આ કરીને તમારે યસ કરવાનું. જો જૂની ડેટ હશે તો તમને પૂછશે તો યસ. હવે અહીંયા તમારે પાર્ટી સિલેક્ટ કરવાની છે. જો આમાંથી જ કોઈ પાર્ટી પાસે તમે ખરીદી કરવી હોય તો તમે આમાંથી કોઈ પણ પાર્ટી સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમારે F2 બટન દબાવીને સન્ડ્રી ક્રેડિટર સપ્લાયરમાં નવી પાર્ટી ક્રિએટ કરવાની. ઉદાહરણ તરીકે નવી પાર્ટીનું નામ છે ચિરાગ લેડીઝ વેર. અહીંયા ચિરાગ લેડીઝ વેર નું એડ્રેસ આવશે. અહીંયાનો પિનકોડ નાખી શકો છો. અહીંયા જે એમની દુકાનમાં વ્યક્તિ હશે, જેમ કે ઉદાહરણ તરીકે દેવાંગ, એમનો મોબાઈલ નંબર આપણે ઇન્સ્ટોલ લખી આપી. પછી અહીંયા એમનો GST નંબર અને પછી કંટ્રોલ W દબાવવાથી આપણે અહીંયા સેવ કરી લેવાનું, જેમ કે ચિરાગ લેડીઝ વેર. હવે અહીંયા પાર્ટી નંબરની અંદર એમનો બિલ નંબર આવશે. જે પણ તમે એમની પાસેથી પરચેસ કર્યું હશે એ પરચેસની અંદર એમનો ઇનવોઇસ નંબર લખેલો આવશે. ઉદાહરણ તરીકે ઇનવોઇસ નંબર છે 8585. હવે એન્ટર મારવાથી હવે પૂછશે કે કઈ આઈટમ તમે ખરીદી કરેલી છે. ઉદાહરણ તરીકે જો લેડીઝ ટોપ હોય તો લેડીઝ ટોપ તમે એને સિલેક્ટ કરો, એન્ટર લગાવો. પછી તમે અહીંયા સાઈઝ લગાવો, ફોર એક્ઝામ્પલ 36 નાખ્યા પછી તમે એની MRP 350 રૂપીસની જો જૂની સિસ્ટમમાં રેકોર્ડ બોલતી હોય તો 350 ઓટોમેટિક લઈ લેશે. નવી MRP હોય તો અહીંયા નવી MRP 500 રૂપીસ. તમે ક્વોન્ટિટી જે લીધી ક્વોન્ટિટી, તમે 300 રૂપિયામાં પરચેસ કરી છે. હવે જે વસ્તુ તમારે 500 ની MRP છે કેટલામાં વેચવાની છે તો 450 વેચવાની છે. અને અહીંયા એનો બારકોડ આવી ગયો. આ સિસ્ટમથી ઓટોમેટિક બારકોડ જનરેટ થાય છે. આઈધર ઓર જો તમારી પાસે ઓલરેડી આનો બારકોડ લગાવેલો હોય જ આ આઈટમ પર તો આ બારકોડ કાઢીને તે બારકોડ પણ તમે સ્કેન કરી શકો છો. આવી રીતે જેટલી પણ સાઈઝ હોય એ બધી સાઈઝ આવી રીતે તમે સિસ્ટમની અંદર, ફોર એક્ઝામ્પલ હવે 38 ની સાઈઝ તમે 600 રૂપિયાની MRP છે, 10 પીસ લીધા છે, 400 રૂપિયાની પડતર છે અને તમે 550માં વેચો છો. આવી રીતે બધી તમારે પરચેસ કરીને પછી જ્યારે નાનું કર્સર આવે ત્યારે એસ્કેપ બટન દબાવવાનું એટલે ફૂલ કર્સર થશે. ફૂલ કર્સર થયા પછી કંટ્રોલ W તમારે દબાવવાનું છે અને અહીંયા પૂછશે સેવ કરવા માટે તમારે સેવ કરવાનું છે. એન્ટર લગાવીને અહીંયા સેવ ચેન્જીસમાં યસ કરવાનું છે. આવી રીતે તમે પરચેસ ચડાવી શકો છો ગાર્મેન્ટ્સ બિઝનેસમાં. થેન્ક યુ.